જનો, મારા તમામ શિક્ષક મિત્રો અને મારા બગીચાના ફૂલ સમાન વાલા વિદ્યાર્થી મિત્રો, આજના પ્રાર્થના પ્રીતિ કાર્યક્રમમાં હું તમને એક સરસ મજાનો પ્રેરક પ્રસંગ કહીશ, જેનું નામ છે માતાનો વિશ્વાસ. એક બાળક હતો જે શાળામાં અભ્યાસ કરતો હતો. બીજા બાળકો છે એ ભણવામાં હોશિયાર હતા અને આ બાળક છે એને કંઈ આવડે નહીં. શિક્ષકો ગમે એટલું સમજાવે છતાં એ બાળકને કાંઈ યાદ રહે નહીં. એટલે બધા શિક્ષકો છે એ બાળકથી પરેશાન થઈ જાય છે અને પ્રિન્સિપાલને જઈને વાત કરે છે કે આ બાળક છે એને અમે ગમે એટલું શીખવાડીએ છીએ છતાં આ બાળકને કાંઈ યાદ રહેતું નથી. એટલે પ્રિન્સિપાલ છે એ શું કરે છે કે એક ચિઠ્ઠી લખે છે. ચિઠ્ઠી લખી અને બાળકને આપે છે અને કહે છે કે હાલે આ જે ચિઠ્ઠી છે એ તું તારી માતાને આપી દેજે અને કાલથી તું શાળાએ આવતો નહીં. ના પાડી દે છે. બાળક છે એ તો નાનું હોય છે, એને બરાબર વાંચતાય નથી આવડે. એટલે એ ચિઠ્ઠી લઈ અને ઘરે જાય છે, એની માતાને આપે છે. એની માતા છે એ ચિઠ્ઠી વાંચે છે તો એમાં લખેલું હોય છે કે તમારું આ બાળક છે એ સાવ મંદ બુદ્ધિ છે, એને કાંઈ આવડતું નથી અને જો અમે અમારી શાળામાં એને રાખશું તો અમારી શાળાનું રિઝલ્ટ છે એને પણ આ બાળક ખરાબ કરશે, એટલે એને ઘરે જ બેસાડી દો અથવા તો કોઈ બીજી શાળામાં એને એડમિશન લઈ લો. હવે આ બાળક છે એ પૂછે છે એની માતાને કે આમાં શું લખ્યું છે મમ્મી આ ચિઠ્ઠીમાં? તો એની માતા છે એ આખી ચિઠ્ઠીને ઊંધી કરી નાખે છે અને શું કહે છે કે આમાં એવું લખ્યું છે કે તમારું બાળક છે એ ખૂબ જ ભણવામાં હોશિયાર છે, અમારી પાસે એવા હોશિયાર શિક્ષકો નથી કે આ બાળકને ભણાવી શકે, એટલા માટે તમે એને કાં ઘરે રાખો અથવા તો બીજી શાળામાં ભણવા બેસાડી દો. તો એની માતા શું કહે છે કે આપણે કોઈ શાળામાં ભણવા જવું નથી, તને હું ઘરે જ ભણાવીશ. ધીમે ધીમે એ બાળક છે એ મોટું થતું જાય છે અને અનેક પેટર્નો આપનાર એમાંની એક પેટર્ન છે વિદ્યુત બલ્બ, કે જેની શોધ કરી છે થોમસ આલ્વા એડિસન. કે આ બાળક છે મોટો થઈને શું બને છે? થોમસ આલ્વા એડિસન, કે જેમણે વિદ્યુત બલ્બની શોધ કરી છે. એટલે કહેવાનો મતલબ શું છે કે એક માતાનો વિશ્વાસ, કે એની માતાને ખબર હતી કે મને મારા બાળક ઉપર અને મારા આવડત ઉપર વિશ્વાસ છે કે હું મારા બાળકને શ્રેષ્ઠ બનાવી શકી અને ખરેખર એને બનાવ્યો. તો એટલે તો કહેવાય છે કે એક માતા છે એ 100 શિક્ષકની ગરજ સારે છે. અને જો માતાને જેવો વિશ્વાસ હતો એવો જો આપણે શિક્ષકો છે એ પણ કોઈ પણ બાળક ઉપર મૂકે તો એ બાળક શ્રેષ્ઠ બની શકે. એટલે તો કહેવાનું છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ, એટલે કે આ દુનિયામાં કાંઈ અશક્ય નથી, પણ એના માટે જોઈએ એક